આપણે સૌથી પહેલાં આપણે 16 ગ્રંથ મહાપ્રભુજીએ રચના કરી તો કેવી રીતે કરી અને કોના માટે કરી, કયા કયા ગ્રંથો એ કર્યા એનું થોડું આપણે એ કરી લઈએ. તો એવું કહે છે કે ભાઈ 16 ગ્રંથમાંનો સૌથી પહેલામાં પહેલો ગ્રંથ છે એ યમનાષ્ટક. અને યમનાષ્ટક જે છે તો યમનાષ્ટક ક્યારે કર્યું એ તો આપણને બધાને ખબર છે. યમનાષ્ટકની રચના ઠકરાણી ત્રીજ, શ્રાવણ સુધી ત્રીજના દિવસે મહાપ્રભુજી જ્યારે ગોકુળમાં ત્યાં આગળ પધાર્યા છે અને તે વખતે મહાપ્રભુજીની ચિંતા આપણે કહીએ તો ચાલે, પણ એ ચિંતા આપણા જેવી ચિંતા નહીં, અલૌકિક ચિંતા. અને અલૌકિક ચિંતામાં કે ભાઈ આ બધા જીવો કે જે દોષથી ગ્રસિત છે અને આ બધા જીવોને બ્રહ્મનો સંબંધ કેવી રીતે કરાય, પ્રભુનો સાક્ષાત્કાર કેવી રીતે કરાવાય, અને તે ચિંતા કરતા હતા. એટલે તે વખતે શ્રાવણ સુદ ત્રીજના દિવસે ત્યાં આગળ બેઠા હતા. તો તે વખતે જલમાંથી 16 વર્ષની સુંદરી યમુનાજી પ્રગટ થાય છે. અને એ યમુનાજી પ્રગટ થાય છે તે યમુનાજીની સૌથી પહેલાં મહાપ્રભુજીએ સ્તુતિ કરી. નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરત અમંદ રેણુત્કટામ. તો 16 ગ્રંથમાંનો સૌથી પહેલો ગ્રંથ કયો? યમનાષ્ટક. કોઈ પણ જગ્યાએ આપણે ગમે તે કાર્યની શરૂઆત કરવી હોય તો શરૂઆત જે કરીએ એમાં મંગલાચરણથી શરૂઆત થાય. અને મંગલાચરણની શરૂઆત થાય તો મંગલાચરણ રૂપી આ યમુનાજી પધારાય, યમુનાજીને વંદન કરી અને મહાપ્રભુજીએ સૌથી પહેલામાં પહેલો જે ગ્રંથ રચ્યો તે આ યમનાષ્ટક. અને એમાં મહાપ્રભુજીએ યમુનાજીને નમન કર્યા. અને યમુનાજીને નમન કર્યા એટલે એમ કીધું કે ભાઈ પહેલાં નમામી યમુના મહમ કીધું તો નમામી કેમ કહ્યું? તો કહે છે કે જીવની પાસે નમન કર્યા સિવાય બીજો કોઈ અધિકાર કે કોઈ પાત્રતા નથી. નમન એટલું જ એવું છે કે જે જીવ પોતે કરી શકે છે, તે સિવાય કોઈ વસ્તુમાં એનો અધિકાર નથી. તો આ નમન જે કરી અને યમુનાષ્ટકની શરૂઆત કરી, તો જેમ આપણે કહીએ ને કે જ્યારે આપણે કોઈ સ્કૂલમાં જઈએ ને આપણે પ્રવેશ લેવો હોય, દાખલો લેવો હોય, તો આપણે કોઈ પણ સ્કૂલમાં જતી પહેલાં કઈ સ્કૂલમાં જવાનું છે એ સ્કૂલમાં આપણે એડમિશન લઈએ. અને એડમિશન જેમ લઈએ તો એવી રીતે આ આપણા પુષ્ટિ માર્ગની અંદર યમુનાષ્ટકથી આપનો પ્રવેશ થાય છે. એ આપણા માર્ગનું પ્રવેશ દ્વાર જેને કહેવાય, તો એ આ યમુનાષ્ટક. અને આપણે કોઈ પણ સ્કૂલમાં એડમિશન લઈ અને પછી આપણે એડમિશન તો લીધું, પણ એડમિશન લઈએ એટલે આપણે ખાલી એડમિશન લેવાથી આપણું કામ ચાલે નહીં. આપણે કોઈ આપણી મમ્મી હોય તો મમ્મીને જઈને આપણે આખો દિવસ એની બાજુમાં બેસી રહીને મમ્મી 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 એમ કર્યા કરીએ તો મમ્મી બી એમ કે ભાઈ મમ્મી 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 કર્યા કરે છે, એવું કરવાનો કોઈ મતલબ નથી. તું મને બહુ ગમું છું, બધી વાત સાચી, પણ તારે કંઈક કરવું તો પડશે ને. અને એ તારે કંઈક કરવું પડશે એટલે શું કે તો કહે છે કે ભાઈ જે સ્કૂલમાં આપણે જઈએ એ સ્કૂલનો કોઈક સિલેબસ હોય, કોઈક અભ્યાસક્રમ હોય, તો એ અભ્યાસક્રમ બી આપણે જોવો તો પડે, જાણવો તો પડે. અને એ અભ્યાસક્રમ જાણવો પડે તો એ અભ્યાસક્રમ જાણવો પડે તો પહેલાં આપણે આ માર્ગમાં એડમિશન લીધું એટલે કે પહેલો ગ્રંથ થયો યમુનાષ્ટક. હવે એડમિશન લીધા પછી આપણે જેમાં જઈ રહ્યા છે, હવે એ યુનિવર્સિટી તો છે. હવે ઘણા બધા વિભાગો હોય, એમાં તો આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, ટેકનોલોજી હોય, મેડિસિન હોય, બધા જ હોય. હવે આ બધા જ જુદા જુદા એ હોય તો
પછી આપણને આપણા જે પેરેન્ટ્સ હોય તો શરૂઆતમાં આપણે વિચાર કરીએ તો ભાઈ એકદમ આપણે એકડી બગડે એકડું વગડો કરીએ તો તે વખતે બી આપણને જે પાઠ્યપુસ્તક હોય એમાં જુદી જુદી જાતના પાઠ્યપુસ્તક હોય તો એનો અભ્યાસક્રમ જે હોય એ અભ્યાસક્રમ આપણને બતાવવામાં આવે એવી રીતે મહાપ્રભુજી એક નાના બાળકને કેવી રીતે સમજાવવામાં આવે કે ભાઈ જો તારે આ માર્ગમાં પ્રવેશ કરવો છે પણ એ માર્ગમાં પ્રવેશ કરતાં પહેલાં તારે વિચારવું પડે કે આના સિવાયના આટલા 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 જુદા 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 માર્ગો છે અને એ જુદા જુદા માર્ગો છે એ બધા માર્ગો વિશે હું તને સમજાવું અને એમ કરીને પછી મહાપ્રભુજીએ શું કર્યું કે બીજો ગ્રંથ આપ્યો બાલબોધ. બરાબર. અને એમાં પણ એ જ વસ્તુ કહે છે ને શું કહે છે નમસ્કૃત્યમ હરિમ બક્ષે સ્વ બરાબર કે નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. અરે એટલે કે જો અહીંયા પણ નમન આવ્યું ઠાકોરજીને નમન કરીને કહે છે કે ભાઈ હું તમને બધા જ જુદા જુદા જે ગ્રંથો છે જુદા જુદા સિદ્ધાંતો છે એ બધા વિશે હું તને સમજાવીશ. બરાબર. નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ પહેલી જ લીટી છે. તો સર્વ સિદ્ધાંત સંગ્રહ એટલે અહીંયા આગળ પ્રભુને નમન કરીને મહાપ્રભુજી કહે છે કે અહીંયા આગળ જેટલા જેટલા જુદા જુદા સિદ્ધાંતો છે એ બધા જ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો હું તને સમજાવીશ. અને એમાં પછી આખા બાલબોધ ગ્રંથની અંદર જેમ એક બાળકને આંગળી પકડી અને જેમ ધીરે ધીરે બાજુમાં બેસાડીને બધી જેમ મા બાળકને બધું શીખવાડે એમ મહાપ્રભુજીએ આપણને કહ્યું કે જો ભાઈ આમાં આટલા આટલા માર્ગ છે અહીંયા ગાડી શિવનો પણ માર્ગ છે ને વિષ્ણુનો પણ માર્ગ છે ને ઋષિઓએ પણ વાણી ઋષિઓની વાણી છે ને મુનિઓની વાણી છે ને ભગવાનની વાણી છે વેદા બરાબર કૃષ્ણ વાક્યાની. તો બધા જુદા જુદા જે ગ્રંથો છે જુદા જુદા સિલેબસ જુદા જુદા સિદ્ધાંતો છે સિદ્ધાંતોનો નિચોડ આપ્યો. તો એ નિચોડ શેમાં આપ્યો બાલબોધ ગ્રંથની અંદર આપ્યો. હવે આ બાલબોધ ગ્રંથ આપ્યો એટલે પેલું બાળકને ધીરે ધીરે સમજ પડતી થાય અને સમજ પડતી થાય એટલે પછી કે મમ્મી આ બધા માર્ગો તો મારે નથી જવા મને તો આ ગમે છે. એટલે કહે છે કે ભાઈ તને એ ગમે તો બરાબર છે આપણે હવે એની અંદર આપણે પ્રવેશ લઈએ. એટલે પછી મેં એને કીધું કે આપણને કે ભાઈ આ બધા તમે માર્ગો જુદા જુદા બતાવ્યા એમાંથી અમને તો એમ કે આ કૃષ્ણનો જે વિષ્ણુનો માર્ગ છે તે અમને ગમે છે. એટલે પછી મહાપ્રભુજીએ ત્રીજો ગ્રંથ આપ્યો કે એ આપ્યો આપણને સિદ્ધાંત મુક્તાવલી. કે ભાઈ હવે તમે જે આ ગ્રંથની માટે તમે વિચાર કરો છો કે તમે હવે આ પુષ્ટિ માર્ગમાં કે એમાં તમારે આ વિચારવું છે કૃષ્ણ તો એ ગ્રંથમાં શું કીધું કે નત્વા હરિમ પ્રવક્ષ્યામી સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ. એમાં એવું કીધું પહેલી લીટીમાં. તો એમાં એવું કીધું કે નત્વા હરિમ પ્રવક્ષ્યામી. હવે એમ કીધું કે નમન કરી અને પછી શું કીધું નત્વા હરિમ પ્રવક્ષ્યામી. હવે પ્રવક્ષ્યામી કીધું જો વક્ષ્યામી એટલું કીધું હોત તો પણ ચાલત. વક્ષ્યામી એટલે કે હું તમને કહું છું. હવે વક્ષ્યામી ના કીધું પ્રવક્ષ્યામી કીધું એટલે કે હું તમને કંઈક વિશેષ પ્રકારે કહી રહ્યો છું એમ કહે છે મહાપ્રભુજી. એટલે અત્યાર સુધી મેં બધા સિદ્ધાંતો કહ્યા પણ હવે તમને આ માર્ગમાં આવવું છે તો હવે તમને વિશેષ કરીને કોઈક એક માર્ગ છે એમાં વિશેષ જે છે એમાં સ્વસિદ્ધાંત એમાં હવે મારો પોતાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત વિશે હું તમને જણાવું છું. અને આ સિદ્ધાંત જાણવું છે એટલે અત્યાર સુધી કે કેવું હતું કે જુદી જુદી ફેકલ્ટીમાં આપણે ગૂંચવાયા કરતા હતા કે મારે અહીંયા જવું કે અહીંયા જવું કે અહીંયા જવું. હવે આપણે આપણા મનથી નક્કી કરી લીધું કે ના મારે હવે આમાં જ જવાનું છે અને મારે આમાં જવાનું છે એવું નક્કી થઈ ગયું એક વાર ડિટરમિન આપણે મનથી નક્કી કરી લીધું એટલે પછી હવે મહાપ્રભુજી કહે છે કે હવે તને હું મારા સિદ્ધાંતની વાત કરું. અત્યાર સુધી મેં તને ઘણા બધા સિદ્ધાંતો કહ્યા હવે હું મારા સિદ્ધાંતની વાત કરું અને મારા સિદ્ધાંતની વાત કરું એમ કરીને મહાપ્રભુજીએ કીધું કે એમાં સૌથી પહેલાં એક જ કાર્ય કરવાનું છે અને એ કાર્ય છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા. કે હવે તારે આમાં આવવું છે તો તારું કાર્ય એક જ છે અને તે કયું કાર્ય છે કૃષ્ણની સેવા કરવાનું અને એ જ તારું કાર્ય છે બીજું કોઈ કાર્ય નથી. મહાપ્રભુજી આ જ વસ્તુ આપણને ચતુશ્લોકીમાં પણ કહી. ચતુશ્લોકી ગ્રંથમાં શું કીધું સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વદા બધા જ ભાવોથી વ્રજના અધિપતિ એવા શ્રી ઠાકોરજીની સેવા કરવાની એ જ સ્વસ્ય
અયમેવ એટલે કે એક જ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન, ના અન્ય એટલે કે ન અન્ય, બીજો કોઈ નહીં, કદાચન ક્યારે પણ નહીં, કોઈ પણ જગ્યાએ ક્યારે પણ આના સિવાયનો બીજો કોઈ આપણો ધર્મ છે જ નહીં, સિવાય કે કૃષ્ણ સેવા. અને તે પણ કૃષ્ણની સેવા કેવી રીતે કરવાની? સર્વદા સર્વભાવેના. તો આ સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ સેવાની આજ્ઞા કરી. હવે કૃષ્ણ સેવાની આજ્ઞા કરી અને જુદા 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 એટલા બધા આપણને મોતીઓની એક માળા કરીને આપી કે કૃષ્ણની સેવા કરતી કરતી વખતે શું કરવાનું, કેવી રીતે કરવાની, એ બધું કર્યું. હવે પ્રવેશ લીધો સ્કૂલની અંદર પ્રવેશ લઈએ, એડમિશન લીધું, નક્કી કરી દીધી ફેકલ્ટી કે આપણે આ જ ફેકલ્ટીમાં જવાનું છે. પણ એ ફેકલ્ટીમાં ગયા પછી હવે અભ્યાસક્રમ આવ્યો, તો અભ્યાસક્રમ કરવો હોય તો આપણે કેવું કરવું પડે કે દોસ્તો સોબત સંગ બી આપણે સારા લોકોનો કરવો પડે ને. હવે દોસ્તો સારા ના મળે તોય પાછો લોચો પડી જાય. આપણે ગમે એટલા હોશિયાર હોય પણ આપણો સંગ ખરાબ આવી જાય તો પણ ના ચાલે. અને દોસ્તો આ ખરાબ મળી જાય, સંગ ખરાબ મળી જાય અને એ ના ચાલે, તો મહાપ્રભુજી કહે છે કે જો ભાઈ આ દુનિયામાં તો એટલા બધા જુદા જુદા પ્રકારના દોસ્તો છે, તમારા સંગ જીવો એમાં કે ભાઈ એ મર્યાદાના જીવો છે, પુષ્ટિના જીવો છે, પ્રવાહી જીવો છે. એટલે આ બધું ન સમજાવવા માટે મહાપ્રભુજીએ ચોથો ગ્રંથ આપ્યો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ. અને એમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આપ્યો. એમાં મહાપ્રભુજીએ કીધું કે ભાઈ કૃષ્ણની સેવા તારે કરવી છે તો હવે તો અહીં તો તને આ સંસારમાં આ જગતમાં તો તને જાત જાતના લોકો મળશે, જાત જાતના લોકો મળશે. તને પ્રવાહી જીવો મળશે કે જે તને સંસારમાં ખેંચી જવાવાળા હશે, મર્યાદાના જીવો હશે કે તે તને કહે છે કે તને બીજા બધા યજ્ઞ યાગ આદિ છે ને વ્રત ને બધા બીજા બધા કાર્યોમાં તને ખેંચી જશે. પણ જો તને સારો સંગ મળ્યો અને જો તારા સારા સત્સંગ, તારા જો સાથીદારો સારા મળ્યા અને એવા જો તને કેવા મળ્યા, ભગવત રૂપ સેવાર્થમ તત્સિદ્ધે તનુ વિત્તજા. કહે છે કે ભગવદ રૂપ સેવાર્થમ, એ કીધું કે ભગવદ રૂપની સેવા માટે જ આપણા શ્રી અંગની સૃષ્ટિ ઠાકોરજીએ રચી છે. તો ભગવદ રૂપની સેવા માટે શ્રી અંગની સૃષ્ટિ રચી છે. તો એ બધા ભેદ બતાયા. એ શામાં બતાયા? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં. એ ચોથો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ થયો. હવે એની અંદર બધું બતાવ્યું કે તારે કેવાની સોબત કરવાની, કેવાનો સંગ કરવાનો, તો કૃષ્ણની સેવા તને તારાથી થશે. સંગ હવે જુઓ, એડમિશન મળી ગયું, સિદ્ધાંતો જુદા જુદા સમજી લીધા, પછી આપણે ફેકલ્ટી નક્કી કરી લીધી. હવે આપણે એ પણ નક્કી કરી લીધું કે ભાઈ મારા દોસ્ત છે, મારા સાથીદાર છે તે કેવા છે, એ પણ નક્કી કરી લીધું. હવે આ બધું કરી લીધા પછી મગજમાં એવું તો થાય કે ભાઈ મારે કરવાનું શું, મારું કર્તવ્ય શું, મારે કશું આ બધું કરી લીધું, ખરું નક્કી થઈ ગયું, દોસ્તાર બી સારા મળી ગયા, પણ હવે મારે કરવાનું શું? તો એ શું કરવાનું એની અંદર પછી આપણને એ સમજાવવા માટે મહાપ્રભુજી આપણને 5મો ગ્રંથ આપ્યો, સિદ્ધાંત રહસ્ય. અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર આપણને બધા આપણા કર્તવ્યો કીધા. એમાં એક વસ્તુ કીધું કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. એટલે કહેવાનો મતલબ એ કહ્યું અહીં ગાડી કે ભાઈ હવે તમે આ માર્ગમાં આવ્યા તો તમારે શું કરવાનું, કેવી રીતે તમારે આમાં આગળ વધવાનું. તો એ બધું કરવા માટે 5મો ગ્રંથ આપ્યો કે ભાઈ આ બધી વસ્તુ તમારે કરવાની છે. જુદા જુદા બધા આપણને સમજાવ્યું, બરાબર, કે ભાઈ તમારે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્મૃતા કરી અને કહ્યું કે ભાઈ તમને હવે તમે આ કાર્ય આમાં આગળ વધશો તો હવે તમને સેવામાં પ્રતિબંધ કરે એવા કોઈ દોષ તમને આડે આવશે નહીં. અને તમારે શું શું કરવાનું એ બધું વિસ્તારથી સમજાવ્યું. શેમાં સમજાવ્યું આપણને? બોલો. સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યું, બરાબર. હવે સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યું. હવે આ બધું આપણને કરવાનું, એટલે જો કોઈ પણ વસ્તુમાં આપણે કરવાનું થાય આવું એટલે આપણને થોડી સહજ ચિંતા તો થઈ જાય કે આ બધું કેવી રીતે થશે કે નહીં થાય, અને કરીશ તો કેવી રીતે થશે. 1000 વસ્તુની આપણને ચિંતા થાય. તાર 1000 વસ્તુની ચિંતા થાય તો એની નિવૃત્તિ કરવા માટે તરત જ મહાપ્રભુજીએ કીધું કે જો હવે તે માર્ગમાં એડમિશન લીધું છે, તે નક્કી કર્યું કે કૃષ્ણની સેવા કરવાની છે, બધું કર્યું છે, તો હવે તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે તો તું આ બધા જે બધું કહ્યું છે એનાથી તારે ગભરાવાની પણ જરૂર નથી.
અને ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિથી એમ કરીને મહાપ્રભુજી પછીનો ગ્રંથ આપ્યો, નવરત્ન ગ્રંથ આપ્યો. નવરત્ન ગ્રંથમાં આપીને કહ્યું કે તારે કોઈ જ નિવેદિત થયેલા જે પણ જીવ છે, બ્રહ્મ સંબંધ લઈને જેને જેને નિવેદન કર્યું છે એવા નિવેદિત થયેલા જીવોએ હવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિથી ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. એમ કહેતા મહાપ્રભુજી એવું કહે છે કે જે પુષ્ટિસ્થ એટલે કે પુષ્ટિ એટલે કે કૃપા, અને સ્થ એટલે સ્થિર, કૃપા માર્ગમાં સ્થિર થયેલા જેટલા જેટલા જીવો છે એવા મારા આત્મનિવેદિત જીવો છે, એને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કેમ કે પ્રભુ પુષ્ટિ, પ્રભુ અહીં આગળ એ જ કીધું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિથી ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પ્રભુ કૃપા માર્ગમાં રહેલા આત્મનિવેદિત થયેલા જે જીવો છે એની લૌકિક ગતિ ક્યારેય થવા દેશે નહીં. એ આ પ્રભુએ નક્કી કરેલું છે. પ્રભુએ નક્કી કર્યું છે કે હવે નહીં થવા દે, એટલે એ નહીં જ થવા દે એવો અડગ વિશ્વાસ. અને ચિંતા સહજ રીતે ચિંતા થાય, કારણ કે આ ચિંતા તો અનેક પ્રકારની ચિંતા થાય, લૌકિક ચિંતા થાય, અલૌકિક ચિંતા થાય. તો આ બધી ચિંતાની નિવૃત્તિ કરવા માટે મહાપ્રભુજી કહે છે કે કોઈ જાતની ચિંતા કરવાની નથી. ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિર્યદ્યત કરીશતી તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. મહાપ્રભુજીએ કીધું કે ચિત્તને ઉદ્વેગ થાય એવી તો કેટલી બધી પરિસ્થિતિ આવશે આ સંસારની અંદર, પણ આ બધી પરિસ્થિતિને તું તારી રીતે ના જોઈશ. તથૈવ તસ્ય લીલેતી, મારા ઠાકોરજીની જ બધી લીલાઓ છે એમ માનીશ, અને એમ કરીને તારી બધી ચિંતાઓને ખંખેરી અને નિવૃત્ત થઈ જા, અને પછી એમ કે તું આગળ વધ. એમ કરીને આપણને કયો ગ્રંથ આપ્યો? નવરત્ન ગ્રંથ આપ્યો. નવરત્ન ગ્રંથ આપ્યો. ચિંતાની નિવૃત્તિ થઈ ગઈ. હવે કશી આપણે કહીએ છીએ કે ભાઈ મારી હું ચિંતામાંથી નિવૃત્ત થઈ ગયો અને બધું થઈ ગયું, તો હવે મારે કરવું શું? તો મહાપ્રભુજી કહે છે કે આ બધું થઈ ગયું, ચિંતા નહીં કરવાની, પણ તારામાં જ્યાં સુધી તારા મનની અંદર, જ્યાં સુધી તારું અંતઃકરણ જે છે એ અંતઃકરણની અંદર જ્યાં સુધી તને ખબર નહીં પડે કે તું કોણ છે, અને જ્યાં સુધી કૃષ્ણને પણ તું ઓળખી નહીં શકે ત્યાં સુધી તારું કશું ચાલે નહીં. અને એટલા માટે મહાપ્રભુજીએ પછી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ આપ્યો, અને એમાં કહી દીધું કે અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષવર્જિતમ. અંતઃકરણને સમજાવીને મહાપ્રભુજી એમના અંતઃકરણના વિશે સમજાવીને બધા આપણા જેવા જીવોને કહે છે કે કૃષ્ણથી બીજો મોટો કોઈ દેવ જ નથી, અને એ કેવો છે? દોષ વર્જિતમ, કોઈ જાતના દોષથી વર્જિત, એને કોઈ દોષ લાગતા નથી. અને એની અંદર એક જ વસ્તુ કહી છે કે તમે સેવકસ્ય તું ધર્મો હિ, સેવકનો ધર્મ એક જ હોય કે સ્વામી જે કે એના કહેવા પ્રમાણે સેવકે કાર્ય કરવાનું. બસ આટલું કરવાનું છે તારે, અને તારું જે કંઈ છે એ બધું જ ઠાકોરજી કહે છે મને સર્વ સમર્પણ કરી અને તારે તો નિશ્ચિંત થઈ જવાનું છે, તારે કોઈ જાતની ચિંતા કરવાની નથી. અને એટલા માટે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં કીધું સર્વમ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. તારું બધું જે છે એ બધું મને સમર્પણ કરી અને તું કૃતાર્થ થઈ જા, બસ એ જ તારે કરવાનું છે. જીવ છે, આ તો જીવ છે, એટલે જીવને સહજ રીતે એવું થાય કે ભાઈ હું સર્વ સમર્પણ કરું ને આ બધું જ કરું, અને એનાથી હું કૃતાર્થ થઈશ કે કેવી રીતે? તો મને કેવી રીતે ખબર પડે? તો કે ભાઈ કૃતાર્થ તારાથી એવી રીતે ના થવાય. કૃતાર્થ થવા માટે તારામાં વિવેક પણ આવવો જોઈએ. તારામાં વિવેક જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તું ગમે તેટલા પ્રયત્નો કરશે પણ એ બધા નકામા જાય. અને એટલા માટે કરીને મહાપ્રભુજીએ તરત જ પછી આપણને કયો ગ્રંથ આપ્યો? વિવેક ધૈર્યાશય. અને વિવેક ધૈર્યાશયમાં પહેલાં પહેલો વિવેક કયો? વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પહેલાં પહેલું વિવેક, કે વિવેક કયો? કે વિવેકસ્તુ હરિ. અહીંયા ગાડી ભગવાન ના કીધું, વિવેકસ્તુ કૃષ્ણ ના કીધું, વિવેકસ્તુ બ્રહ્મ ના કીધું, કશું જ ના કીધું. અહીંયા ગાડી કીધું વિવેકસ્તુ હરિ. હરિ, હરિ એટલે હરણ કરનારા, બધા આપના દુઃખોને દૂર કરવાવાળા. તો આપણા દુઃખોને દૂર કરવાવાળા છે
એવા મારા જે હરિ છે એ નિજેચ્છાત કરિષ્યતિ, એ એની ઈચ્છા પ્રમાણે જ કરશે. હવે એક વસ્તુ સમજી લઈએ કે જો મારી ઈચ્છા પ્રમાણે કશું ચાલવાનું ના હોય તો મારે ચિંતા કરવાની જરૂર ખરી? ના. એટલે મારી ઈચ્છાથી ચાલવાનું નથી, એ એની જ ઈચ્છાથી બધું જ કરવાના છે. અને આ સમજાવવા માટે અનેક પ્રકારના એમાં આપણને વિવેક આપ્યા, એમાં આપણને ધીરજ ધારણ કરવાનું કહ્યું. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા, ત્રણેય પ્રકારના દુઃખોને તું સહન પણ કરજે, બરાબર છે. અને બધું જ સહન કરજે, પણ સહન કરવાનો મતલબ કે સહન જ ના કરતો. સહન કરવા માટે એનો કહે છે કે ઉપાય જો એનો ઉગારવાનો, એમાંથી નીકળવાનો ઉપાય મળે તો ઉપાય પણ કરી લેજે. એવું પાછું ચોખ્ખું કહી દે છે કે પ્રતિકારો યદચ્છાત સિદ્ધસ છે ન આગ્રહી ભવે. આ દુઃખમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળે તો પછી એમાં ખોટો ખોટો આગ્રહ ના રાખીશ કે ભાઈ ઠાકોરજી દુઃખ આપે છે એટલે મારે તો દુઃખ ભોગવવા જ છે, એવું નહીં. જે વચનામૃતમાં કહે છે ને કે તાવ આવ્યો છે, ટીકડીથી મટી જાય તો પછી ટીકડી લઈને તાવ મટાડી દેવાનો, ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવાનું. પછી ઠાકોરજીને મને તાવ મટાડવો છે તો મટાડશે એમ કહીને ઠાકોરજીને શ્રમ આપવાની જરૂર નહીં. આ બધા વિવેક છે, ધૈર્ય છે. આશ્રય પણ એક જ વસ્તુ રાખવાની, કે આશ્રય કયો? તો કે એક જ વસ્તુનો આશ્રય, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ પરિસ્થિતિ હોય, અશક્ય હોય, શક્ય હોય, ગમે તે હોય, પણ બધી જ પરિસ્થિતિમાં એક ઠાકોરજી જ મારું શરણ છે, એ નક્કી કરવાનું. અને આ બધું કર્યાના આપણને વિવેક ધૈર્ય આશ્રય નામનો ગ્રંથ આપણને 8મો ગ્રંથ આપ્યો. હવે આ બધા વિવેક આવી ગયા, ધૈર્ય આવી ગયું, કૃષ્ણની સેવા કરવાની છે એ પણ નક્કી થઈ ગયું. તો હવે આટલું બધું આપણામાં વિવેક આવી ગયા પછી આપણા મનમાં એક વસ્તુ તો નક્કી થઈ જ જાય, એક જ કે મનમાં દ્રઢપણે હવે તમને આપણને એક વસ્તુ થઈ જાય કે હવે મને કૃષ્ણ સિવાય બીજા કોઈનું શરણ જોતું નથી, કૃષ્ણ સિવાય બીજા કોઈનો આશ્રય કરવો નથી. અને એવું કરવા માટે કરીને મહાપ્રભુજીએ આપણને 9મો ગ્રંથ આપ્યો, કૃષ્ણાશ્રય ગ્રંથ આપ્યો. અને કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર એક જ વસ્તુ મહાપ્રભુજીએ વારે વારે કીધી કે કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે, બીજી કોઈ મારી ગતિ નથી. અને એમ કરીને આપણને એક દ્રઢ મક્કમ પણ એક દ્રઢ મનોબળપૂર્વક આપણને મહાપ્રભુજીએ કીધું કે હવે પછી જો આટલું બધું કર્યા પછી ચિંતાની નિવૃત્તિ થઈ ગઈ, મારામાં વિવેક પણ આવી ગયો, મારામાં ધૈર્ય પણ છે. હવે મને ખાતરી છે કે કૃષ્ણ જ મારો આશ્રય છે, તો પછી હવે મારે અન્ય કોઈ જગ્યાએ ભટકવાનું નથી. હવે મારે ફક્ત કૃષ્ણ, એકલે કૃષ્ણ એવ ગતિર્મમ, મારી મતિ ગતિ રતિ જે પણ કંઈ કહો એ કોણ છે? શ્રી કૃષ્ણ જ છે, બીજું કોઈ નથી. હવે કૃષ્ણની ગતિ છે, કૃષ્ણની સેવા જ કરવાની છે. તો કૃષ્ણની સેવા કરવાની છે તો એ કૃષ્ણની સેવા કરવાની તો કેવી રીતે કરવાની? હવે સેવા કરવા સુધી તો આપણે પહોંચી ગયા. કૃષ્ણ એ જ મારું શરણ છે. હવે કૃષ્ણ એ જ મારું શરણ છે એમ કીધું તો પછી જેમ હમણાં આપણે એકદમ શરૂઆતમાં કીધું કે મમ્મી પાસે જઈને મમ્મી 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 કરીએ તો મમ્મી પણ ગુસ્સે થાય કે ભાઈ તું જતો રહીથી ખાલી મમ્મી મમ્મી કર્યા વગર બીજું કંઈ કામ કર. તો પછી કૃષ્ણ એ જ મારી ગતિ છે એમ કીધું તો પછી એ કૃષ્ણની સેવા કેવી રીતે કરવાની એ આપણને રાણા વ્યાસના મિશે ઠાકોરજીએ 10મો ગ્રંથ ચતુશ્લોકીનો આપ્યો, ગોધરાવાલા. તો એની અંદર આપણને જે ગ્રંથ આપ્યો એમાં કહી દીધું કે સર્વદા સર્વભાવે ન ભજનીયો પ્રજાતિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એટલે કે મારો એક જ ધર્મ છે કે આ વ્રજના અધિપતિ એવા ઠાકોરજીની સેવા મારે સર્વભાવે કરવાની, અને એ સિવાય મારો બીજો કોઈ ધર્મ નથી. અને એના સિવાય મારે આ ઠાકોરજીના ચરણારવિંદ સિવાય મારું એમના સ્મરણ વિના, એમના ભજન વિના મારે બીજું કશું જ કરવાનું નથી. એ આપણને નક્કી આપણને આટલે સુધી કરી દીધું. તો હવે આપણને એટલે સુધી નક્કી કર્યું કે ઠાકોરજીની સેવા આપણે કરવાની. ઠાકોરજીની સેવા કરવાથી શું થાય? સર્વદા આપણે એ કરીએ કે ભાઈ આપણે જોઈએ છે કે આપણા જેનું જેટલું વધારે ને વધારે ને વધારે વધારે સ્મરણ કરીએ, ચતુશ્લોકીમાં છેલ્લી લીટીમાં મહાપ્રભુજીએ જ કીધું કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. સ્મરણ અને ભજન એ બંનેને તું છોડવાનું નથી. આ જ મારી મતિ છે, આ જ મારો અભિપ્રાય છે. હવે જેનું સ્મરણ આપણે ક્યારેય છોડીએ ના, અહર્નિશ આપણને જેનું સ્મરણ જ થતું હોય તો આપણો એનામાં ચોક્કસ ભાવ વધે ને વધે જ.
આપણે લૌકિકમાં પણ લૌકિકમાં પણ આપણે કોઈની જગ્યાએ 4 દિવસ કોઈની સાથે એક સાથે મળીને બેઠા તો 4 દિવસમાં બી આપણને એના પ્રત્યે પ્રીતિ થઈ જાય છે. તો ઠાકોરજીની સેવા કરવા માટે આપણે અહર્નિશ જો ઠાકોરની સેવામાં પહોંચીએ તો ઠાકોરજીમાં આપણો ભાવ વધે જ. તો ઠાકોરજીની સેવા હવે કરવાની છે નક્કી થઈ ગયું. કેવી રીતે કરવાની છે એ નક્કી થઈ ગયું. તો હવે એમાં જે ભાવની વૃદ્ધિ ઠાકોરજીની સેવા કરતાં કરતાં કેવી રીતે થાય અને ઠાકોરજીની સેવા કરતાં કરતાં કેવી રીતે ભાવની વૃદ્ધિ થાય એ બતાવવા માટે ઠાકોરજી આપણને 11મો ગ્રંથ આપ્યો. અને તે 11મો ગ્રંથ કયો આપ્યો? ભક્તિ વર્ધિની. હવે આ ભક્તિ વર્ધિની ગ્રંથ જે આપ્યો એ ભક્તિ વર્ધિની ગ્રંથમાં ઠાકોરજીએ કીધું કે ભાઈ જો ઠાકોરજીની સેવા તારે કરવી છે, કૃષ્ણની સેવા કરવી છે, તારો દ્રઢ નિશ્ચય છે, પણ કૃષ્ણની સેવા કેવી રીતે કરવાની, તો કૃષ્ણની સેવા કેવી રીતે કરવાની એ બતાવતા ભક્તિવર્ધિની ગ્રંથમાં કહે છે કે તારામાં જે અત્યાર સુધીમાં જે આ બ્રહ્મ સંબંધ લીધા પછી તારામાં જે ભક્તિભાવનું જે બીજ હતું એ બીજ જે છે એને દ્રઢ કરવા માટે, એ ભાવની વૃદ્ધિ કરવા માટે તો કહે છે કે આપણે શું કરવાનું? તો મહાપ્રભુજી કહે છે કે ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. ઘરે બેસીને પોતાના ઘરે રહી પોતાના તનથી અને પોતાના મનથી અને પોતાના ધનથી આપણા ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા આપણા ઘરમાં રહીને કરવાની છે. અને એમ કરતાં કરતાં ધીરે ધીરે તત પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત. પહેલાં ઠાકોરજીમાં પ્રેમ થશે, ધીરે ધીરે પછી વધતા વધતા આસક્તિ થશે અને પછી વ્યસન દશાએ પહોંચીશ. ગજ્જન દાવરને કેવી વ્યસન દશા થઈ હતી? तो गज्जन दास કે जब तक મારો ગજ્જન નહીં આવેગો તબ તક મેં રાજભોગ મેં નહીં આરોગું. ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આરોગીશ એવું કીધું. આવી વ્યસન દશા પણ આપણને પણ થાય. ક્યારે થાય? જેમ જેમ આપણા ભાવમાં વૃદ્ધિ થાય તેમ તેમ. તો આપણને હવે આપણને એમ બધું કંઈ ઠાકોરજીની સેવા કરવાની, આપણા ભાવમાં વૃદ્ધિ થાય, સ્મરણ કરવાનું, ભજન કરવાનું. ભજન કરવાનું એટલે કે ગુણગાન ગાવાના, અને ગુણગાન ગાવાના એટલે કે કથા શ્રવણ કરવાનું, કથા શ્રવણ કરવાનું. કારણ કે આપણામાં તો દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સેવા છે આપણી. અને દ્વિદલાત્મક છે એટલે કે ઠાકોરજી સાથે જ્યાં સુધી આપણે સંયોગમાં હોઈએ ત્યાં સુધી ઠાકોરજીની સેવા કરવાની અને અનુસરમાં ઠાકોરજીના સ્મરણ કરવાના, કથા શ્રવણ કરવાનું. હવે કથા શ્રવણ કરીએ તો કથા શ્રવણ કરવા માટે પણ પાછું વિચાર કરવો પડે કે કોના મુખે શ્રવણ કરવાનું. ગમે તેના મુખે શ્રવણ કરીએ તો પાછો આપણને દોષ લાગી જાય. એના વિચાર વ્યક્તિ કોણ છે અને કોના મુખેથી આપણે શ્રવણ કરીએ છીએ એ વિચાર કર્યા વગર જો આપણે શ્રવણ કરીએ તો એ વ્યક્તિનો જે સ્વભાવ હોય એ વ્યક્તિનો સ્વભાવ હોય ને એ એના જે એ કથા શ્રવણ કરાવરાવે એમાં અભિવ્યક્ત થયા વગર ના રહે એટલે ના જ રહે. એ કામી વ્યક્તિ હોય કથા શ્રવણ કરાવનાર તો એનામાં દ્રષ્ટાંતો બી એવા આવે તમને બધી એ રીતે જ કરાવડાવે ને આપણને દોષમાં પડીએ, દુસંગ લાગી જાય કદાચ. એટલા માટે મહાપ્રભુજી કહે છે કે ભાઈ હવે તારે સેવા કરવી છે, તું સેવા કરે છે પણ અનુસરની અંદર તું શું કરવાનું છે? કથા શ્રવણ કરવાનું છે. તો કથા શ્રવણ કોના મુખેથી કરવાનું? એટલા માટે કરીને 12મો ગ્રંથ આપ્યો આપણને જલભેદ. અને મહાપ્રભુજી ત્યાં જુદા જુદા 20 પ્રકારના વક્તાઓ આપ્યા અને 20 પ્રકારના વક્તાઓ આપ્યા અને કહ્યું કે કયા પ્રકારના વક્તા પાસે કઈ કથા સાંભળી તો આપણને કયું ફળ મળે. હવે આપણે વક્તા તો નક્કી કર્યા પણ શ્રોતા તરીકે આપણે કેવા પ્રકારના શ્રોતા છે તે બી તો નક્કી કરવું પડે ને. નહીતર પછી વક્તા છે એ જો જે વચનામૃતમાં હસતા હસતા કહે છે કે વક્તા છે ને તો પછી કહે છે વક્તાને બદલે એમ કે એ વક્તા બકતા હે અને શ્રોતા સોતા હે. એટલે પેલો બકબક કર્યા કર ને પેલો કહે છે કે સૂઈ જાય. એટલે પછી એવું થાય. એટલે કહે છે કે એવું નહીં. તો કહે છે કે આપણે પણ શ્રોતા પણ કેવા હોવા જોઈએ. તો શ્રોતા કેવો છે એના પણ એમ કે પ્રકાર બતાવ્યા કે આપણે ઉત્તમ પ્રકારના શ્રોતા બનવું જોઈએ. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ બધા જુદા જુદા પ્રકારના જે એ આપ્યા એ બતાવતા માટે મહાપ્રભુજી 13મો ગ્રંથ આપ્યો પંચપદ્યાની. એની અંદર આ બધા વક્તાના પ્રકાર આપ્યા. હવે આ બધું થાય અને આટલું બધું થયા પછી આપણને એક વસ્તુ નક્કી થઈ જાય કે હવે મને વક્તા બી સારા મળ્યા છે, હું સારો શ્રોતા બી બન્યો છે અને મને હવે પુષ્ટિ માર્ગની અંદર મારા જે ઠાકોરજી સિવાય મને હવે અન્ય બીજા બધા લોકો એમાં મને હવે એટલો આનંદ આવતો નથી.
મનથી જ તમને એવું આપણને એવું થઈ જાય કે હવે છોડો ને આ બધું, હવે આ બધું આમાં કોઈક આપણી જોડે બીજી વાત કરે તો આપણને ગમે ના, ઠીક છે લૌકીમાં બેઠા બેઠા પછી હા હા કરવું પડે, પણ મનથી ના લાગે. અને એ જે મનથી ના લાગે ને જે વિરક્તિ આવે, એ વિરક્તિ બતાવવા માટે મહાપ્રભુજીએ 14મો ગ્રંથ આપ્યો, સંન્યાસ નિર્ણય. અને આપણા પુષ્ટિ માર્ગનો જે સંન્યાસ છે ને, તે પેલા લોકો જે ભભૂતિ લગાડીને એને ટીલા ટપકા કરીને વસ્ત્રો ભગવા પહેરીને કરે, એ વસ્ત્ર આપણો સંન્યાસ નથી. આપણો સંન્યાસ કેવો છે? પુષ્ટિ માર્ગનો સંન્યાસ આ જ છે કે આપણા મનમાંથી સંસાર જવો જોઈએ. બસ તમે ભલેને સંસારમાં રહો. એટલે કે છે ને કે બગીચામાં આપણે નાવ છે ને, એ નાવ ખરી ને એ પાણીમાં જ રહેવા માટે સર્જાયેલી છે. નાવનો ને પાણીનો બેનો સંજોગ જ એવો છે કે નાવને પાણી વગર ને પાણીને નાવ વગર ચાલે નહીં. એટલે જ્યાં સુધી નાવ પાણીમાં હોય ત્યાં સુધી નાવ તરે, પણ પાણી નાવમાં આવી જાય તો શું થઈ જાય? તો નાવ ડૂબી જાય. એવી રીતે સંસારમાં રહીને જ આપણે ઠાકોરજીની ભક્તિ કરવાની છે, સંસારમાં જ રહેવાનું છે, પણ આ બેલેન્સ રાખવાનું છે. બેલેન્સ રાખીએ તો એ આપણી નાવ સરસ રીતે ચાલે. પણ સંસાર જો વધારે પડતો આપણાની અંદર જો એ થઈ જાય તો પછી આપણે સંસારની અંદર જ પ્રવૃત્ત થઈ જઈએ, અને પછી આપણે માર્ગ જે છે એનાથી આપણે પછી થોડા ચલિત થઈ જઈએ. એટલા માટે કરીને આ સંન્યાસ નિર્ણયમાં જે આપણો જે સંન્યાસ છે તે આ પુષ્ટિ માર્ગીય સંન્યાસ કહેવાય. એની અંદર બીજો કોઈ સંન્યાસ આપણામાં નથી. એટલા માટે જ મહાપ્રભુજી અહીં આગળ કીધું છે કે વિરહાનુભવાર્થમ તું પરિત્યાગ પ્રશસ્યતે. આપણે બધાનો આ એક વિરહનો અનુભવ કરવા માટે આપણે આ પરિત્યાગ જે છે ને એ ત્યાગ કરવાનો છે. આપણે આપણે વિરહનો ભાવ અનુભવ ક્યારે કરી શકીએ? તો આપણો દીકરો પરદેશ ગયો હોય તો પછી આપણે એનું સ્મરણ બહુ જ કરીએ, એને બહુ જ યાદ કરીએ ને, તો એનો વિરહ થાય. જોડે હોય એનો વિરહ ના થાય. તો હવે ઠાકુરજીથી આપણે થોડા દૂર થયા, આપણા સેવામાંથી પ્રવૃત્ત થયા, આપણી સેવા પહોંચી લીધી, અને પછી આપણે અનોસરમાં આવ્યા, તો પછી આપણને એનો વિરહ થવો જોઈએ. પહોંચ્યા અને હાશકર થવી જોઈએ નહીં. અને એ વિરહ થાય એના માટે આપણને મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથ આપ્યો. અને એમાં બહુ સુંદર વસ્તુ કીધી મહાપ્રભુજીએ. આપણે જે આ તિલક કરીએ કે માળા ધારણ કરીએ કે આપણે વૈષ્ણવી વેશ ધારણ કરીએ, તો આપણે લોકોને બતાવવા માટે નથી કરતા. લોકોને આપણે બતાવવા માટે નથી કરતા કે અમે વૈષ્ણવ છીએ, પણ એનાથી શું થાય? મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં બહુ સુંદર કીધું, સ્વીય બંધ નિવૃત્ત્યર્થમ વેશ સો અત્ર ન ચ અન્યથા. એ કહે છે કે આપણા જે સગાવાલા હોય ને એ આપણાથી દૂર થાય, આપણે એમનાથી દૂર નથી થવાનું. એ આપણે ધીરે ધીરે દૂર થઈ જાય કે ભાઈ હવે આ તો બહુ જ સત્સંગ કરે છે ને બહુ આ કરે છે, એટલે એટલે હે હા, હવે આ આપણા કામનો નથી રહ્યો એવું કહે છે જે. એટલે પછી થોડો થોડો ધીરે ધીરે પછી એ સંબંધ ઓછો કરે. પછી જેમ આપણે મળીએ ને આપણે કેમ છો કરીએ, એમ એ આપણને મળે તો આપણે એ આપણને કેમ છો કરે. એટલે એના માટે સ્વીય બંધ નિવૃત્ત, એટલે આપણા જે સગાવાલાઓ જે છે એ બધા ધીરે ધીરે આપણાથી થોડાક નિવૃત્ત થાય. એટલા માટે કહ્યું છે કે વેશ સ અત્ર ન ચ અન્યથા. એટલા માટે કરીને આપણે આ કરવાનું છે, બીજા કશાના માટે આપણે કરવાનું નથી. અને આ બધું આપણે જો આટલું બધું કરીએ તો પછી આપણામાં પુષ્ટિ માર્ગીય સંન્યાસ પણ આવે. તો ધીરે ધીરે કરીને પછી શું થાય? આપણામાં ઠાકોરજીમાં ધીરે ધીરે આપણામાં નિરોધ થાય, આપણો ઠાકોરજીનામાં. અને નિરોધ થાય એટલે પછી શું થઈ જાય? આમાં કહ્યું છે ને કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ ઇતિ નિરોધ, એવું કહે છે મહાપ્રભુજી. મહાપ્રભુજી પ્રપંચ આસક્તિ કહે છે, પ્રપંચ અને આસક્તિની વિસ્મૃતિ થઈ જાય. અને પ્રપંચની વિસ્મૃતિ તો પેલો દારૂ પીને પડી રહે તો એને પણ નશામાં સંસાર ભૂલાઈ જવાય. એને વિસ્મૃતિ થઈ ગઈ તો એટલે કે એનો નિરોધ થઈ ગયો? એનો નિરોધ થયો ના કહેવાય. કારણ કે મહાપ્રભુજી આ અડધું વાક્ય છે. મહાપ્રભુજીએ કીધું છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક શું કીધું? તરત જ ભગવદ આસક્તિ, ભગવદ આસક્તિ થાય, સંસાર નિવૃત્ત થાય અને ભગવદ આસક્તિ થાય, એને નિરોધ કહેવાય. તો આવો નિરોધ કેવી રીતે થાય એ દર્શાવવા માટે, એ નિરોધ કરવા માટે કેવું થાય? યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદી નામ છે ગોકુલે. કેવી રીતે કહે છે કે બધાને કેવા કેવા દુઃખ થયા, એ વિરહ મહાપ્રભુજી માગે છે કે આવો વિરહ, આવું દુઃખ મને ક્યારે મળશે? તો આ બધું થાય ને ત્યારે આપણને નિરોધ
થાય. તો એના માટે કરીને આપણને મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથ આપ્યો. અને જ્યારે આપણે નિરોધ, જો એની અંદર પણ મહાપ્રભુજીએ બહુ જ સરસ રીતે કીધું, હરિના એ વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. કહે છે કે જે બધા મગ્ન થયેલા છે આ ભવસાગરની અંદર, એ હરિ કહે છે કે મેં જે બધાને છૂટા રમતા મૂકી દીધેલા છે કે તમે જાઓ, તમે સંસાર સાગરમાં રમ્યા કરો, અમારે તમારા બધાની કંઈ જરૂરી નથી. અહીંયા ગાડી તો આ તો કેવો છે કે માર્ગ કેવો છે, સિંહનો માર્ગ છે. આ કેવો છે, રાજાનો માર્ગ છે. આ કંઈ પેલા બધા આલિયા માલિયાનો માર્ગ નથી. એવા તો બધા બધા બીજે બધે ટોળા તો બધા બહુ થાય. એ ટોળામાં આ ટોળાનો માર્ગ છે જ નહીં. આ તો સિંહ જતો, વનરાજ જતો એકલો, એની ચાલમાં એ રીતે કહે છે ને પેલું કે બાકર બચ્ચા લાખ લાખે બિચારા, અને સિંહણ બચ્ચું એક એકે હજારા. એટલે બકરીના બચ્ચા લાખ હોય પણ એ લાખે એ લાખ હોય બિચારું જ કહેવાય, અને સિંહનું બચ્ચું એક હોય પણ એમ કે એકે હજારા એમ કહેવાય. તો એટલા માટે કરીને મહાપ્રભુજીએ આપણને આ નિરોધ લક્ષણ ગ્રંથની અંદર આપણને આ નિડર કેવી રીતે બનવાય, નિરોધ આપણને કેવી રીતે સિદ્ધ થાય એ બતાવ્યું. અને આ બધું થઈ ગયા પછી હવે આપણને એમ થાય કે હવે મારે શું કરવાનું. તો મહાપ્રભુ કહે છે કશું કરવાનું નથી. તને મેં જે સમજાવ્યું છે, આપણામાં તો સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ એવું કીધું છે. એટલે મહાપ્રભુજી કીધું છે કે યાદ રસી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમુચ્યતે. અત્યાર સુધીમાં મેં જે તને સેવાના પ્રકાર કહ્યા, એ સેવાના પ્રકાર જો પ્રમાણે તું સેવા કરીશ તો પછી તારે કહે છે કે તને એમાં તારું ફળ મળી જ ગયું છે. તત્સિદ્ધો ફલમુચ્યતે, એની અંદર જ તને ફળ બધું મળી ગયું છે. એટલે તારે બીજા કોઈ મનોરથ કે કશું કરવાની જરૂર નથી. અને આ તારે જે સેવા કરવાથી તને જે ફળ મળી જશે, એ ફળની અંદર ફલંબા અધિકારો વા ન કાલોત્ર નિયામક. આ ફળ મેળવવામાં આ તને જે અધિકાર મળશે, તને જે પાત્રતા મળશે, એની અંદર પછી તને કોઈ જાતનો કાળ પણ તને બાધા કરી શકશે નહીં. એમ કરીને આપણને મહાપ્રભુજીએ 16મો ગ્રંથ આપ્યો, સેવાફલમ ગ્રંથ આપ્યો. તો આ રીતે મહાપ્રભુજીએ આપણે 16 ગ્રંથ આપણને આપ્યા. એ 16 ગ્રંથ જે છે એનો આ એક આખો ક્રમ આપ્યો. એને એ ક્રમ પ્રમાણે હવે આપણે ધીરે ધીરે ઠાકોરજીની કૃપાથી જે પ્રમાણે કંઈ ઠાકોરજી રતિમતી ગતિ બધી એમના ચરણોમાં નાખી અને યથાશક્તિ જે બોલાવશે એ પ્રમાણે આપણે કંઈક સત્સંગ કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય.